બોટાદના રાણપુરમાં પોલીસની કામગીરી પર કેટલાક સવાલો ઉઠ્યા। પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો। પોલીસ સ્ટેશન બહાર વિડીયો બનાવી ઝેરી દવા ગટગટાવી। પ્રેમી અને તેનો પરિવાર ત્રાસ આપતા હોવા છતાં પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો આરોપ છે। તો રૂપિયા લઈ પોલીસકર્મીએ ફરિયાદ ન નોંધી હોવાનો આરોપ લાગ્યો। પ્રેમી શિવરાજસિંહ વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે। ત્યારે પોલીસે ફરિયાદ ન નોંધી આરોપ લગાવ્યો છે। પોલીસ સ્ટેશનની બહાર જ તેણે ઝેરી દવા ગટગટાવી છે। પોલીસ સ્ટેશન છે। પોલીસ સ્ટેશન હું આવી હતી। અહીંયા જે મને બગાડી લઈને જતો ને એ લઈને આવ્યો હતો મને શિવરાજ, અને એ અહીંયા મને મેકી અને વયો ગયો છે। કોઈ પોલીસવાળા મારો હાથ ચાલતો નથી। કોઈ એ જઈને આવ્યા ને એમને માથે મેં કેસ લખાયો છે, જેના નામ દીધા છે એને કોઈને લઈને ન આવ્યા ને અત્યારે એમ કહેશે કાલે સવારે આ રજૂ થશે, ત્યાં સુધી આ રજૂ નહીં થાય। આ પોલીસ ચોકીમાં આ બધા જેટલા સાહેબ છે ને આ બધાએ નામ લખ્યા છે। હું અત્યારે દવા પીવું છું એ ઘણા, અને આ બધા સાહેબનું નામ દઉં છું। સાહેબ અમે હપ્તા પહેલા ભાગી ગયા હતા, પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પાએ નાગનેશમાં એના પપ્પાને બધાને માર્યા। શિવરાજના એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યો, મારી જોડે લગ્ન કર્યા, અને જ્યાં પેલા લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા, અને પછી મને લઈ ગયો બગાડીને। એના ભાઈબંધના ઘરે મને રાખી હતી। આ 10 દિવસથી અમે ત્યાં હતા। પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપર પોલીસ ચોકી નિવેદન દેવા હતા। એના પેલા મારપીટ કરીને તો કોઈ પોલીસ વાળાએ મારો કેસ લીધો નહીં। પોલીસ વાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસ વાળાએ મારો કેસ લીધો નહીં। કોઈ મારો કેસ લખ્યો જ નહીં। એ લોકો ખાલી એવું કીધું કે સામેવાળાએ એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું। એ લોકો કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેળવી દીધા। અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ, કે કેસ બેસ કઈ લખવાનું ન હોય।